વિસનગર શહેરના કડા રોડ ઉપર આવેલ કરશનનગર સોસાયટીના રહીશો નગરપાલિકાના ખાડે ગયેલા વહીવટને કારણે ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો. બહુ કરવાનું કાંઈ ચોરી કાઢ આ 25 વર્ષે લેન ચોરી અમારી તો 500 રૂપિયા ખર્ચી લેન ના ખાઈ તો એ પાછો લાઈનો કે જે હોત કરવા આવતા નહીં. મહિનાથી ખાડા ગોઠેલા પડી રહ્યા. બરાબર 2 મહિના થયા, મહિનો નહીં 2 મહિનાથી. શહેરના તળકડવા પાટીદાર સમાજની વાડીની બાજુમાં જ આવેલી કરશનનગર સોસાયટીમાં રહેતા પાટીદાર સમાજને રહીશો દ્વારા ગટરો ઉભરાવા અને ગંદા પાણીની ફરિયાદ નગરપાલિકામાં નોંધાવી હોવા છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવતા સ્થાનિક પાટીદાર સમાજના લોકોમાં ભારે આક્રોશ સાથે રજૂઆત કરી હતી. એક બાજુ નગરપાલિકાની ચૂંટણીઓ બારણે આવીને ઊભી રહી છે, ત્યારે શું આ વખતે આ સોસાયટીમાં કોઈપણ પક્ષનો ઉમેદવાર પોતાનો મત માંગવા કે પછી ચૂંટણી પ્રચાર કરવા માટે આવશે ખરા? આ બાબતે સ્થાનિક મહિલાઓએ ભારે આક્રોશ ઠાલવ્યો હતો. જો ગટર હતી ને તે ગટરનું પાણી ગંદુ આવતું હતું, બરોબર, પીવા માટેનું. એટલે ગટર સાફ કરી અને પછી આ ખાડા ખોદાયા. તો ખાડા જ્યારે ખોદાયા ત્યારે ખોદ્યા ખરા, પછી એમને શું કર્યું ખબર છે? ફિટિંગ કરી, બધું કર્યું. પણ અમારી જ્યારે બોલાય ને તૂટી વ્યવસ્થિત જીસીબી બધું કચરો નાખી બધું હેઠો આ પથરા સુધી, એટલે અમારી બધી લાઈનો તૂટી ગઈ. તૂટ્યા પછી એ લોકોને અમે બોલાયા 2 વખત તો વધી ગયા, ખોટું નહીં બોલીએ, સાચી વાત. અને પછી આ પૂરવા માટે જોવાને અમારી લાઈનમાં ફરી અમે કીધું કે ભાઈ અમને આવે આ તૂટી અમને નવી કનેક્શન કરી આવે આટલાથી, તો પણ અમુક રહ્યા નહીં. 15 દિવસથી જેટલા અમે ફોન કરીએ છીએ પણ કોઈ જવાબ અમને આપતા નહીં ઉપરના. પછી અમારે શું કરવાનું કે હવે આ નાનો છોકરો હોય એટલે આ બધી અમારી સેફટી લાઈન તૂટેલી. 15 દાડા અમે ગટરનું પાણી ગટરનું ભેગું આવતું એક અઠવાડિયું થયું, હજી પણ કોઈ તકેદારી કોઈ લેવા આવ્યું નથી. યાર ઘોડા વચ્ચે પડે પથ્થર ને બધું આડો પુરાય નથી આવ્યું. સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની 94 294 35 034, અલ્પેશ બારોટ 93 774 26 544. વિસનગર કે ન્યૂઝ.